તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચાલો આજે આપણે મિત્રો બંધારણ સભાની રચના થઈ ત્યારે તેમાં અલગ અલગ વિભાગો માટે કુલ કેટલી તો કે 23 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષો કોણ હતા અને તે સમિતિઓના નામ શું હતા? ઘણી વખતે એક્ઝામમાં મિત્રો પૂછાઈ જાય છે કે આ સમિતિ હતી તેના અધ્યક્ષ કોણ હતા. તેના વિશેમાં આપણે માહિતી મેળવશું આજે આ વિડીયોમાં. તમે જાણતા હશો એ પ્રમાણે મિત્રો બંધારણ સભાની રચના જ્યારે રચવાનું કામકાજ છે તે ક્યારે તો કે 9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ થયું હતું. પ્રથમ બેઠક ત્યારે મળી હતી. બીજી બેઠક છે ત્યારે 11 ડિસેમ્બરે મળી હતી. જ્યારે ત્રીજી બેઠક છે તે 13 ડિસેમ્બરે મળી હતી. જ્યારે મિત્રો પ્રથમ બેઠક મળી હતી જ્યારે 9 ડિસેમ્બર 1946ના રોજ, ત્યારે અસ્થાયી અધ્યક્ષ કોણ હતા તો કે સચ્ચિદાનંદ સિન્હા છે તે અધ્યક્ષ બન્યા હતા. જ્યારે પાછી બીજી જ્યારે 11 ડિસેમ્બરના રોજ બેઠક મળી ત્યારે કાયમી અધ્યક્ષ છે તે કોણ બન્યા તો કે રાજેન્દ્ર પ્રસાદ આપણા જે છે તે કાયમી અધ્યક્ષ બન્યા હતા. અને આજે 13 ડિસેમ્બરની બેઠક મળી હતી ત્યારે જવાહરલાલ નહેરુ છે તેણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો તે રીતે આપણે બંધારણ સભાની રચવાની શરૂઆત થઈ. તો ચાલો મિત્રો આપણે જોઈએ સમિતિઓ અને તેના અધ્યક્ષ. હવે આવે છે મિત્રો પ્રથમ સમિતિ, એટલે આપણે કે પ્રારૂપ સમિતિ અથવા તો મુદ્દસર સમિતિ, બંને નામ એક જ છે મિત્રો. આ સમિતિના અધ્યક્ષ છે કોણ હતો કે આપણે બાબા સાહેબ આંબેડકર હતા મિત્રો. આ એક્ઝામમાં આ પ્રશ્ન છે તે એક્ઝામમાં ઘણી વખત રિપીટ થઈ ગયેલો છે, આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ જાય છે. ઘણી વખતે રિપીટ થાય છે કે મુદ્દસર સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા. આ પ્રશ્ન ભૂલતા ને ઘણી વખતે એક્ઝામમાં રિપીટ થયેલો છે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા મિત્રો તો કે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર છે તે પ્રારૂપ સમીક્ષા સમિતિ. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ પૂછે તો બાબા સાહેબ આંબેડકર, જ્યારે પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ પૂછે તો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર છે. ત્યાંથી આગળ આવે છે સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ છે તે આપણા સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. યાદ રાખી લેજો મિત્રો, જવાહરલાલ નહેરુ. આ પ્રશ્ન પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ. ત્યારબાદ આવે છે પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ પૂછે તો સરદાર વલ્લભભાઈ પટેલ. આપણા ગુજરાતી છે મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ છે તે કહેતો કે પ્રાંતીય એટલે આપણા જે દેશી રજવાડાઓ એક કર્યા હતા તેમાં બધાનો મહત્વનો ફાળો હતો, એટલે પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને એક મિત્રો આપણે યાદ રાખી લેજો, પ્રારૂપ સમિતિ અથવા મુદ્દસર સમિતિ છે તેમાં આપણા ગુજરાતી કોણ હતા તો કે કનૈયાલાલ અને મુનશી છે તે હતા. કનૈયાલાલ મુનશી છે મિત્રો તે આપણા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ નહીં પણ તેના સભ્યો હતા. તો યાદ રાખી લેજો કયા ગુજરાતી હતા જે પ્રારૂપ સમિતિમાં સભ્ય હતા, તો કનૈયાલાલ મુનશી. ચલો હવે ત્યાંથી આગળ જોઈએ. પ્રાંતીય બંધારણ સમિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે, જ્યારે મૂળભૂત અધિકાર સમિતિ અને અલ્પસંખ્યક સમિતિના અધ્યક્ષ છે તે પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જ છે મિત્રો. મૂળભૂત અધિકાર, અલ્પસંખ્યક અને પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ તો સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે. ત્યારબાદ આવે છે સંઘ શક્તિ સમિતિ. મિત્રો એક નથી, ધ્યાન રાખજો, સંઘ શક્તિ સમિતિ છે આ છે સંઘ બંધારણ સમિતિ. તેના અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ છે. બંનેમાં અધ્યક્ષ જવાહરલાલ નહેરુ જ આવે છે, સંઘ શક્તિ સમિતિ અને બંધારણ સમિતિ, સંઘ બંધારણ સમિતિ. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ.